અંબાજી વિપ્ર મંડળના ભૂદેવોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અંબાજી મંદિરમાં પૂજાવિધિ, હોમ હવન અને યજ્ઞ માટે ટેન્ડર પદ્ધતિથી પૂજારીની નિમણૂક કરવાની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો। ભૂદેવોએ અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરી હતી। કલેક્ટરે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ખાતરી આપી હતી, પરંતુ હવે ફરીથી ટેન્ડર બહાર પડતા ભૂદેવોએ રજૂઆત કરી। ભૂદેવોએ ચીમકી આપી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજ સાથે મળી આવેદનપત્ર આપવામાં આવશે। જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો જલદ આંદોલન કાર્યક્રમ આપવાની ફરજ પડશે। આજે અંબાજી વિપ્ર મંડળના ભૂદેવો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અંબાજીમાં પૂજા વિધિ, હોમ હવન યજ્ઞ કરવા માટે ટેન્ડર પ્રક્રિયાથી પૂજારીઓ ભરવાની જે પ્રથા દાખલ કરવામાં આવી છે એવું અમને જાણવા મળ્યું છે। તો સૌ પહેલાં અમે આ પ્રથા રદ કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપેલી કે આ પ્રથા રદ કરીશું, આ પ્રથા અમે લાગુ કરીશું નહીં। પણ હમણાં તાજેતરમાં જાણવા મળ્યા મુજબ આ પ્રથા લાગુ કરવાની પ્રક્રિયાનું ટેન્ડર બહાર પડી ગયું છે। તો આજે અમે અંબાજીના ભૂદેવો પ્રતિકાત્મક રીતે જૂજ સંખ્યામાં, નાની સંખ્યામાં માત્ર કલેક્ટરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છીએ અને કલેક્ટરશ્રી અમારી આ રજૂઆતને ધ્યાને નહીં લે તો સમગ્ર ગુજરાત અને ભારતભરના માઈ ભક્તોને આહવાન કરી અને સર્વ સમાજ દ્વારા એક મોટા પ્રમાણમાં આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ આપવામાં આવશે અને તોય જો સરકાર નહીં માને તો જલદ કાર્યક્રમો આપવામાં આવશે એવી આ આપણા માધ્યમ દ્વારા સમાજને અને તમામને જાહેર વિનંતી કરીએ છીએ।